મિત્રો, આજે હું તમને એક ખૂબ જ માહિતીપ્રદ વાર્તા કહેવા જઈ રહ્યો છું કે તમે ક્યારેય ગરીબ નહીં રહેશો। તેથી તમે લોકો આ વાર્તા સંપૂર્ણ રીતે સાંભળો, કારણ કે અડધું શેકેલું જ્ઞાન નુકસાનકારક છે। કોઈ ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। ઘરમાં તેની પત્ની અને તે બે જ લોકો હતા। તેમના દિવસો ગરીબીમાં પસાર થયા। પતિ પત્ની બંને દિવસ રાત પોતાના ભાગ્યને કોસતા રહ્યા, ભગવાનને ફરિયાદ કરતા રહ્યા કે તેણે તેમને આટલા ગરીબ કેમ કર્યા। બંનેના દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા। ત્યારબાદ થોડા સમય બાદ ખેડૂતની પત્ની ગર્ભવતી થઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો। પરંતુ બાળકને જન્મ આપ્યાના થોડા સમય બાદ જ ખેડૂતની પત્નીનું અચાનક મૃત્યુ થયું હતું। ખેડૂત પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। પૈસાની અછત અને બાળકોના ઉછેરના કારણે તેણીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। તેનું નાનું બાળક ભૂખ અને તરસથી વ્યથિત હતું, પરંતુ ખેડૂત પાસે દૂધ આપવા માટે કોઈ પ્રાણી ન હતું, જેથી ખેડૂત તેના બાળકનું પાલનપોષણ કરી શકે અને તે પોતાના બાળકને દૂધ પીવડાવી શકે। તેણે બાળકને ચોખાનું પાણી પીવા માટે આપ્યું, પરંતુ બાળકની ભૂખ ન સંતોષાઈ। તેને દૂધ જોઈતું હતું, પણ ખેડૂત એટલો ગરીબ હતો કે તે દૂધ ક્યાંથી લાવે। 2-3 દિવસ આમ જ વીતી ગયા। ખેડૂતનો એક જૂનો મિત્ર હતો। એક દિવસ તે ખેડૂતના ઘરે આવ્યો અને ખેડૂતની હાલત જોઈને આ મિત્ર ખેડૂતને કહેવા લાગ્યો, અરે મિત્ર, અમારા ગામની નજીક એક જંગલ છે જ્યાં એક ખૂબ જ સિદ્ધહસ્ત મહાત્મા રહે છે અને તેમની પાસે એક ખૂબ જ સુંદર ગાય છે। તમે તેમની પાસે જાઓ અને તેમને પ્રાર્થના કરો અને તેમની પાસે ગાય માગો। મને પૂરો વિશ્વાસ છે કે તે સંત ખૂબ જ દયાળુ છે અને તે ગાય તમને આપશે। તે ખેડૂત તેના મિત્રની વાત સાંભળીને બીજા દિવસે તે મહાત્મા પાસે પહોંચવાનું નક્કી કરે છે। પછી જ્યારે સવાર થાય છે ત્યારે ખેડૂત મહાત્માને મળવા નીકળે છે અને અંતે એક તે જગ્યાએ પહોંચે છે જ્યાં મહાત્માજીએ તેમની ઝૂંપડી બનાવી હતી અને રહેતા હતા। ખેડૂત તે મહાત્મા પાસે પહોંચે છે અને મહાત્માને વંદન કરે છે અને કહે છે કે મહારાજ, મારી પત્નીએ એક બાળકને જન્મ આપ્યો અને જન્મ આપ્યાના થોડા કલાકો પછી તે દુનિયા છોડી ગઈ, જેના કારણે મારું બાળક ભૂખ અને તરસને કારણે રડે છે અને પેટ ન ભરી શકવાને કારણે રડે છે। તેથી જ હું તમારી પાસે મોટી આશા સાથે આવ્યો છું। મેં સાંભળ્યું કે તમારી પાસે ખૂબ જ સુંદર દૂધ આપતી ગાય છે, તેથી હું તમારી પાસેથી આ ગાય માંગવા આવ્યો છું, જેથી હું મારા પુત્રને ગાયનું દૂધ પીવડાવીને તેની ભૂખ સંતોષી શકું। જો તમે મને તમારી ગાય આપો તો તે તમારા પર મોટો ઉપકાર થશે। ખેડૂતની વાત સાંભળીને મહાત્માજીએ કહ્યું, હે ખેડૂત, હું તને ગાય ચોક્કસ આપીશ, પરંતુ આ ગાય આપતા પહેલા તમારે મારી એક શરત સ્વીકારવી પડશે। પછી ખેડૂતે મહાત્માને કહ્યું, મને તમારી શરત જણાવો, હું હંમેશા સ્વીકારવા તૈયાર છું। ત્યારે મહાત્માએ કહ્યું, તમે આ ગાયને તમારી પાસે લઈ જશો અને તેના ખોરાક, પીવા અને રહેવાની સંપૂર્ણ કાળજી રાખશો અને સમયાંતરે ચારા પાણીની વ્યવસ્થા કરતા રહેશો। અને સવારે ભોજન કરતા પહેલા તમે ગાયને એક રોટલી ખવડાવો અને પછી તેને ખાઓ, કારણ કે માતા ગાય જ્યાં જાય છે ત્યાં સફળતાના દેવતા અને ભાગ્યના સર્જક પણ તેની પાછળ આવે છે। આ ગાય લીધા પછી તમે તેને પીરસશો અને દરરોજ ભોજન કરતા પહેલા તેને એક રોટલી ખવડાવશો। અને જો તમે તેને સ્વચ્છ જગ્યાએ રાખશો તો તમારા ઘરમાં પૈસાની કમી નહીં આવે। એક વાત હું ઈચ્છું છું કે તમે હંમેશા ધ્યાનમાં રાખો કે જ્યારે તમારી જરૂરિયાતો પૂરી થાય અને તમે આ ગાયનો લાભ લો, તો જ્યારે તે દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે આ ગાયને છોડશો નહીં, નહીં તો ફરી ગરીબ થઈ જશો। આ હંમેશા યાદ રાખો। ત્યારે ખેડૂતે કહ્યું, મહારાજ, હું આ બધી બાબતોનું સંપૂર્ણ ધ્યાન રાખીશ, બદલામાં તમે શું લેશો તે કહો। જ્યારે મહાત્માએ ખેડૂતની વાત સાંભળી ત્યારે મહાત્માએ કહ્યું કે હું તમારી પાસેથી કંઈ નહીં લઈશ, હું તમને આ ગાય જ આપીશ।
તમારી પાસેથી કંઈ લઈને હું શું કરીશ? હું એક સાબિત સંન્યાસી છું, મને ધનની કોઈ ઈચ્છા નથી કે મને તેની કોઈ જરૂર પણ નથી. આ સાંભળીને ખેડૂત મહાત્માના પગે પડ્યો અને ગાયને લઈને પોતાના ઘર તરફ ગયો. પછી ગાયને ખવડાવ્યા પછી ખેડૂત દૂધ વ્યક્ત કરીને તેના બાળકને પીવડાવતો અને દરરોજ સવાર સાંજ તે જ રીતે ગાયની સેવા કરતો. ગાયને ખૂબ જ સારી રીતે સ્નાન કરાવ્યા પછી તે તેના ભોજનની વ્યવસ્થા કરતા અને સૌ પ્રથમ ગાયને રોટલી ખવડાવ્યા પછી તે તેના ઘરનું ભોજન ખાતા. પછી થોડો સમય વીતી ગયો. ખેડૂતનો દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો અને ખેડૂત પણ તે ગામનો સૌથી અમીર વ્યક્તિ બની ગયો. અને આ રીતે ખેડૂતનું જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું હતું. અને જ્યારે પણ કોઈ કારણસર ખેડૂતને ક્યાંક દૂર જવું પડતું ત્યારે તે ગાયની દેખભાળની જવાબદારી તેના સેવકોને સોંપી દેતા અને કહેતા કે ગાયને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે. મારા આગમન સુધી તમે બધા ગાયનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તેને ચારા પાણી અંગે કોઈ પણ પ્રકારની સમસ્યા ન થવા દો. આટલું કહ્યા પછી ખેડૂત ઘર છોડીને ચાલ્યો ગયો અને પાછા ફર્યા પછી ફરી ગાય માતાની સેવામાં લાગી ગયો. પછી થોડા સમય પછી એક દિવસ અચાનક ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું. તો ખેડૂતે વિચાર્યું કે કદાચ કોઈ કારણસર ગાયે આજે દૂધ ન આપ્યું હશે. અને હું મનમાં વિચારવા લાગ્યો, કોઈ વાંધો નથી, તે બીજા દિવસે ફરીથી દૂધ આપશે. પરંતુ ફરીથી બીજા દિવસે ગાય દૂધ આપતી નથી, તેથી ગાય દૂધ આપવાનું બંધ કરી દે છે. ધીરે ધીરે ખેડૂતનું મન ગાયથી દૂર થવા લાગ્યું. હવે ખેડૂતે ગાય તરફ ધ્યાન આપવાનું બંધ કરી દીધું. પહેલા તે ગાયને ખૂબ જ પ્રેમ કરતો હતો, કારણ કે તે ગાયની નજીક આવીને તેને ખવડાવતો, તેને નવડાવતો, તેની સંભાળ રાખતો. અને જ્યારે પણ તે બહાર જતો ત્યારે તે તેના નોકરોને તેની સંભાળ રાખવા માટે કહેતો. પરંતુ હવે તેણે ગાયનું ધ્યાન રાખવાનું પણ છોડી દીધું હતું. ગાયને પાણી આપવામાં આવ્યું કે નહીં, તેને ઘાસચારો આપવામાં આવ્યો કે નહીં, ગાય કેવી રીતે ચાલી રહી છે, તે સ્વસ્થ છે કે નહીં, તેણે સ્નાન કર્યું છે કે નહીં, તેનાથી કોઈ ફરક પડતો નથી. તેના વર્તનને કારણે ગાય ખૂબ જ નબળી પડી ગઈ હતી. હવે તે ખેડૂતે પણ ગાયને રોટલી આપવાનું બંધ કરી દીધું છે. અને તેણે ગાયને ખવડાવતા પહેલા તે જગ્યાની સફાઈ કરવાનું પણ બંધ કરી દીધું હતું જ્યાં ગાયનું છાણ જમા થયું હતું અને તે પોતે ખાવાનું શરૂ કર્યું હતું. આ રીતે ગાયની આજુબાજુ છાણ અને પેશાબ ભેગું થઈ જતું અને તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ થવા લાગતો અને ગરીબ ગાય પોતે ભૂખ અને તરસને લીધે નબળી પડી જતી. પછી એક દિવસ ખેડૂત તે ગાયની પાસે જાય છે અને ગાયને જોઈને ખૂબ ગુસ્સે થઈ જાય છે. અને તે ગાયને કપડાથી ખોલીને સીધું જંગલમાં છોડી દે છે અને ત્યાંથી પરત ફરે છે. તે ખેડૂત કેટલો ક્રૂર બન્યો. ગાય જ્યારે દૂધ આપતી હતી ત્યારે બધું બરાબર હતું અને હવે આ જ ખેડૂતે ગાયને ગાઢ જંગલમાં એકલી છોડી દીધી. પછી જ્યારે ખેડૂત ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે તેનો પુત્ર અચાનક બીમાર પડી ગયો છે. તે તેના પુત્રને મોટા ડોક્ટર પાસે લઈ ગયો અને તેણે કહ્યું, ડોક્ટર સાહેબ, કૃપા કરીને મારા પુત્રનો કોઈ પણ રીતે ઈલાજ કરો. હું તમને ગમે તેટલા પૈસા આપવા તૈયાર છું. ડોક્ટરે ઠીક કહ્યું અને તેની સારવાર શરૂ કરી. પણ ગમે તેટલી સારવાર કરી પણ છોકરાની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો. ત્યારે ડોક્ટરે કહ્યું કે મારે વધુ પૈસાની જરૂર પડશે. આ છોકરો અહીં આ ગામમાં સાજો થઈ શકશે નહીં. આ માટે તમારે છોકરાને શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવો પડશે. દરેક પ્રકારની વ્યવસ્થા છે, એટલે વધુ પૈસા ખર્ચાશે પણ તમારો દીકરો સારો રહેશે. ખેડૂતે કહ્યું કે મારી પાસે જે પણ પૈસા હતા તે મેં મારા પુત્રની દવાઓ પાછળ ખર્ચી નાખ્યા. હવે મારી પાસે તૂટેલી કડી પણ બાકી નથી. હવે માત્ર મારું ઘર બચ્યું છે. ખેડૂતે તેના પુત્રની સારવાર માટે પોતાનું ઘર પણ વેચી દીધું અને ઘર વેચીને જે પૈસા લીધા તે સાથે તેણે છોકરાની સારવાર કરાવવાનું શરૂ કર્યું.
થોડા સમય પછી ખેડૂતનો પુત્ર સ્વસ્થ થઈ જાય છે અને પછી ખેડૂત તેના પુત્ર સાથે તેના ગામ પાછો ફરે છે અને જ્યારે તે પાછો આવે છે તેનું ઘર હવે ત્યાં નથી કારણ કે તેણે તેનું ઘર વેચી દીધું હતું. પછી તે તેના પુત્રને લઈને ઝૂંપડીમાં રહેવા લાગે છે. ત્યાં તે ધ્રુસકે રડવા લાગે છે અને વિચારે છે કે આ બધું મારી ભૂલને કારણે થયું છે, આ બધું મારા જ કર્મોનું પરિણામ છે, મારાથી બહુ મોટી ભૂલ થઈ છે. ઋષિ મહાત્માએ જે કહ્યું તેના પર મેં સહેજ પણ ધ્યાન આપ્યું નથી, જેના કારણે આજે આપણે આપણા કર્મોનું ફળ ભોગવવું પડી રહ્યું છે. મેં ગાય પર અત્યાચાર કર્યો અને તેની સંભાળ પણ ન રાખી કે તેના ચારાની વ્યવસ્થા પણ ન કરી, તેથી જ મારી સાથે આવું બન્યું છે. જ્યાં સુધી ગાય દૂધ આપતી રહી ત્યાં સુધી મેં તેની સેવા કરી, ત્યારબાદ મેં તેની સેવા કરવાનું બંધ કરી દીધું અને ખેડૂતે આ રીતે વિચાર્યું અને રડવા લાગ્યો. પછી એક દિવસ તે પોતાની ગાયને શોધવા માટે જંગલમાં જાય છે. જંગલમાં થોડો સમય ચાલ્યા પછી તે એ જ ગાયને જુએ છે જેને તેણે ત્યજી દીધી હતી. પછી ખેડૂત ગાય પાસે પહોંચે છે અને ખેડૂત તેની ગાયના પગે પડીને રડવા લાગે છે અને માફી માંગવા લાગે છે, જેના કારણે તે હાથ જોડીને આજીજી કરવા લાગે છે અને કહે છે કે હે ગાય માતા, હું તારો ગુનેગાર છું. હું તારી જરા પણ કાળજી ન રાખી શક્યો. મેં તને ખીંટીથી બાંધી દીધો, તને ખોરાક અને પાણી માટે ભૂખ્યો રાખ્યો અને મેં તારી જગ્યાએથી મળ અને પેશાબ પણ સાફ નથી કર્યો. ત્યાં જંતુઓ ઉગવા લાગ્યા. આ બધી મારી ભૂલ હતી કે તું આટલો નિર્બળ બની ગયો. અને તે ખેડૂત હાથ જોડીને કહે છે, હે ગાય માતા, કૃપા કરીને મને માફ કરો અને મારી સાથે મારા ઘરે પાછા આવો. ત્યારે ગાય માતા કહે છે, હે ખેડૂત, જો આવું હોય અને તું તારી ભૂલનો પસ્તાવો કરી રહ્યો હોય તો તારે મારી 3 વાત હંમેશા ધ્યાનમાં રાખવી. હું તમને એવી 3 વાતો જણાવીશ જેને જો તમે હંમેશા યાદ રાખશો તો તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે અને તમે તમારા જીવનમાં હંમેશા પ્રગતિના માર્ગ પર આગળ વધતા જશો. મારી પહેલી વાત એ છે કે ધ્યાનથી સાંભળો, જીવનમાં ક્યારેય તમારા મિત્ર કે અન્ય વ્યક્તિને હેતરશો નહીં. કારણ કે જે વ્યક્તિ પોતાના મિત્રો અને પોતાના સંબંધીઓને છેતરે છે, હેતરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી નથી રહી શકતી, તે જીવનભર દુઃખી રહે છે. અને જે બીજાનું પેટ કાપીને ખાય છે તે જીવનભર ભૂખ્યો રહે છે અને પોતાનું પેટ ભરતું નથી. અને મારી બીજી વાત ધ્યાનથી સાંભળો, તમારી જાત પર, તમારી સંપત્તિ પર કે તમારી બુદ્ધિ પર ક્યારેય અભિમાન ન કરો. અહંકાર, જે વ્યક્તિ પોતાની સંપત્તિ, બુદ્ધિ અને પોતાની જાત પર અભિમાન કરે છે તેનામાં અનેક વિકારો ઉત્પન્ન થાય છે અને તે તેના પતનનું કારણ બને છે. હે ખેડૂત, સમય ક્યારેય એકસરખો નથી રહેતો, સમય હંમેશા બદલાતો રહે છે. કોઈ માટે ખરાબ સમય આવે છે તો સારો સમય પણ આવે છે. તેથી તમારી સંપત્તિ પર ક્યારેય અભિમાન ન કરો કે જો મારી પાસે પૈસા છે તો હું કંઈ પણ કરી શકું છું. પૈસાની સાથે સાથે અહંકાર પણ તમારી અંદર આવશે અને એ જ અહંકાર તમારા પતનનું કારણ બનશે અને તમારી વિચારવાની અને સમજવાની ક્ષમતાને નષ્ટ કરી દેશે. મારો ત્રીજો મુદ્દો એ છે કે ધ્યાનથી સાંભળો અને તમારા પરિવાર માટે કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લો. જો તમારા માતા પિતા જેવા વડીલો ઘરમાં હાજર હોય તો પણ જો તમે તેમની અવગણના કરશો અને બીજાની સલાહ લો તો તમારું કાર્ય ક્યારેય સફળ નહીં થાય. તમારા કામને વધારવાને બદલે તે વ્યક્તિ તમારા કામને બગાડવામાં વ્યસ્ત રહેશે અને તમને યોગ્ય અભિપ્રાય નહીં આપે. તેથી કોઈ પણ કામમાં વ્યક્તિએ પોતાના પરિવારના વડીલો અને માતા પિતાની સલાહ ચોક્કસ લેવી જોઈએ. જો તમે આ 3 બાબતોનું પાલન કરશો તો તમે તમારા જીવનમાં હંમેશા પ્રગતિ કરશો. ખેડૂતે ગાય માતાની બધી વાતો ખૂબ ધ્યાનથી સાંભળી અને કહ્યું કે માતા, હું તમારી બધી વાત માનીશ પણ કૃપા કરીને મારી સાથે આવો. પછી ગાય માતાએ ખેડૂતને માફ કરી દીધો અને ખેડૂત સાથે તેના ઘરે ગઈ.
હવે જ્યારે ખેડૂત ઘરે પહોંચ્યો ત્યારે તેણે ફરીથી પહેલાની જેમ ગાય માતાની સેવા કરવાનું શરૂ કર્યું. તેણે દરરોજ સવાર સાંજ ગાયની સેવા કરવાનું શરૂ કર્યું. ગાયને ખૂબ સારી રીતે સ્નાન કરાવ્યું અને તેના ભોજનની વ્યવસ્થા કરી અને પહેલા ગાયને રોટલી ખવડાવીને તેના ઘરમાં ભોજન લેવાનું શરૂ કર્યું. પછી ખેડૂતનું ઘર ધીમે ધીમે અન્ન અને પૈસાથી ભરાવા લાગે છે અને ખેડૂત ફરીથી શ્રીમંત બને છે અને તેના ઘરે તેજ ખુશીઓ પાછી આવે છે. માતા ગાયને તેના આંચળ ક્યારે ખવડાવવું જોઈએ નહીં. ગાય માતામાં 33 કરોડ ભગવાનનો વાસ છે. આવી સ્થિતિમાં કોઈ ભગવાનની ખોટી રીતે સેવા કેવી રીતે કરી શકે? જે ખોટી રીતે માતા ગાયને ખવડાવશે તે જ નરકમાં જશે. મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે અને જો તમે હજી સુધી આ ચેનલ અને નવી વાતો ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો સબસ્ક્રાઇબ કરો અને વિડિયો શેર કરો. જય શ્રી કૃષ્ણ.